હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ત્રિરાશિના અમુક મહત્ત્વનો ટોપિક જોઈશું. તો દેશી અને સરળ ભાષામાં ત્રિરાશિ શીખવા માટે વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરો. તો 55 ચોકલેટની કિંમત 330 હોય તો 20 ચોકલેટની કિંમત કેટલી? પહેલાં તો સંખ્યા મૂકી દઈએ કે 55 ચોકલેટની કિંમત 330 હોય તો 20 ચોકલેટની કિંમત કેટલી? સોકડી ગુણાકાર થાય. આ સંખ્યા આની સાથે ગુણાય, આ સંખ્યા 55 એ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાય, અને જે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાય તે હંમેશા છેદમાં આવે. 330 ગુણ્યા 20 છેદમાં 55. ભાગ કહું છું તો 11 પંચા 55 અને 11 તેરી 33. 5 ચોક 20 અને 4 તેરી 12. અને આ મીંડી વધી છે એમણા, એટલે 55 ચોકલેટની કિંમત 330 હોય તો 20 ચોકલેટની કિંમત 120 રૂપિયા થઈ. આપણો રાઈટ આન્સર છે. તમને આના પ્રશ્ન તમને શોર્ટકટમાં તમને શીખવાડું કે 55નો ગુણાકાર 330 જોડે 20નો કેટલો? 55નો ગુણાકાર જો આનો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 330 જવાબ આવે. તો આમાં જો 11 જે સંખ્યા છે 11 એ તો આમાં છે જ, તે 11 કોમન નીકળશે. 11 આમાંથી કાઢો અને 11 આમાંથી કાઢો તો અહીંયા 5 વધશે અને અહીંયા 30 વધશે, એટલે 5 સંગ 30 થાય. તો 55નો 6 સાથે ગુણાકાર કરીએ તો 30 જવાબ આવે. તો 20નો 6 સાથે ગુણાકાર કરીએ તો 120 જવાબ આવે. આ આપણી શોર્ટકટ રીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 150ના છેદમાં 9ની કિંમત 100 હોય તો 30ના છેદમાં 18ની કિંમત કેટલી? આ મિત્ર પછી રાખીએ, પહેલાં આ પ્રશ્ન કરી નાખીએ. એ થોડોક હાર્ડ લેવલનો છે, પહેલાં આ સમજી લઈએ કે 150%ની કિંમત 600 હોય તો 100%ની કિંમત કેટલી? ત્રિરાશિ ફેંકી દઈએ. પહેલાં તો 150%ની કિંમત 600. જો ટકાની નીચે ટકા આવવા પડે એટલે 100%ની કિંમત કેટલી? ટકાની નીચે ટકા આવવા પડે અને રકમની નીચે રકમ આવી પડે. ગુણાકાર કરીએ, સોકડી ગુણાકાર. 150% ગુણ્યા 150 છેદમાં જશે 600 ગુણ્યા 100%. ટકા ટકા ઉડી જશે. આ મીંડી ગઈ, આ મીંડી ગઈ. 15 ચોક 60. 15 ચોક 60. 4 એક મીંડી અહીંયા વધી અને એક મીંડી અહીંયા વધી, એટલે 400 જવાબ આવ્યો. 100%ની વેલ્યુ 400 થાય. હવે આ ક્વેશ્ચન શીખવાડીએ. ત્રિરાશિ તો મૂકી દઈએ. 150ના છેદમાં 9ની કિંમત 100 હોય તો 30ના છેદમાં 18ની કિંમત કેટલી? આનો ગુણાકાર આની સાથે થશે, એટલે 100 ગુણ્યા 30ના છેદમાં 18 અને આખાઈના છેદમાં આ સંખ્યા ક્વેશ્ચન માર્ક સામે છે એટલે આ સંખ્યા નીચે આવશે. 150ના છેદમાં 9. હવે તમને નિયમ ખબર હોય તો છેદનો છેદ એ અંશમાં જાય છે અને અંશનો છેદ એ છેદમાં આવશે. એટલે આ 9 અહીંયા જશે ને આ 18 અહીંયા આવશે. એટલે 100 ગુણ્યા 30 હમણાં આમરી છે, પછી આ 9 રહ્યા એ ઉપર આવશે અંશમાં. નીચે આ 150
અને આ 18 જાય અંશ છેદમાં આવશે 9 ભાગાંકીય 2 18 આ મીંડી ગઈ 3 5 15 5 2 10 આ મીંડી ગઈ આ મીંડી ગઈ 10 વધ્યા ખાલી જે આપણો જવાબ છે। ત્રિરાશિનો નિયમ સમજી લેવાનો કે જે સંખ્યા કીધી હોય તેની નીચે એની એ જ સંખ્યા આવી પડે। માનો કે ટકા કીધા છે તો ટકાની નીચે ટકા આવે, ચોકલેટો કીધી છે તો ચોકલેટોની નીચે ચોકલેટો આવે। એ હાવ સહેલું સિમ્પલ છે। તો આવું નવું ગણિત શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો। આપણો ટાર્ગેટ છે કે વિદ્યાર્થીઓની ભાષામાં વિદ્યાર્થીઓને ગણિત શીખવવાનો, તો સપોર્ટ કરજો બધાય। થેન્ક યુ ફોર વોચિંગ અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ।